નમસ્કાર મિત્રો, આજે તમારા માટે વિથ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથેનો ફ્લેટ લઈને આવી ગયો છું, એ પણ સારા એવા લોકેશનની અંદર. બરોબર, વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. વિડીયોમાં હું તમને બધી જ ડિટેલ આપવાનો છું. તે પહેલાં તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સો મિત્રો, તમે જોઈ શકો છો એક ફ્લોર પર બે જ ફ્લેટ રહેવાના છે. સામે બંને ફ્લેટ તમને જોવા મળી જશે અને અહીંયા તમને એક લિફ્ટ મળી જશે અને આ સાઈડ સીડીનું અરેન્જમેન્ટ કરેલું છે. સો મિત્રો, આ આગળનો મેઇન એન્ટ્રન્સ હતો. બરોબર, અને આ ફ્લેટની અંદર જે પણ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જોશો બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને ઇલેક્ટ્રિક આઇટમમાં તમને બે ઓપ્શન મળવાના છે. જો તમારે સાથે રાખવી હોય તો ને ન રાખવી હોય તો બંને ઓપ્શન તમને ઇલેક્ટ્રિક આઇટમમાં મળવાના છે. સો મિત્રો, આ રહેવાનો છે લિવિંગ એરિયા અટેચ બાલ્કની સાથેનો. સામે ફર્સ્ટ બેડરૂમ, કિચન અને સામે બે બેડરૂમ રહેવાના છે. ટોટલ 3 BHK નો ફ્લેટ. બરોબર, આખા ફ્લેટનો ટૂર હું તમને વિડીયોમાં કરાવી દઈશ. અહીંયા તમને એલ શેપમાં સોફાનું અરેન્જમેન્ટ જોવા મળી જવાનું છે. એઝ ઇટ ઇઝ રહેવાના છે સોફા. સામે તમને ટીવી યુનિટ બી મળી જવાનો છે. ખૂબ જ સરસ એવો ટીવી યુનિટનું કામ કરેલું છે અને સામે તમને બાલ્કની મળી જવાની છે. ઉપર તમે પીઓપી અને લાઇટિંગ પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું પીઓપી પણ કરેલું જોવા મળી જશે. બરોબર, અને અટેચ બાલ્કની વ્યૂ બી હું તમને બતાવી દઉં છું. તો મિત્રો, તમે જોઈ શકો છો આ રહેવાનો છે બાલ્કની વ્યૂ. અને હા મિત્રો, જે જીવન જરૂરિયાતની ડેલીની વસ્તુ છે ને એ બધી જ તમને આ ફ્લેટથી વોકિંગ ડિસ્ટન્સમાં જ મળી જવાની છે. એ સૌથી મોટો બેનિફિટ રહેવાનો છે. બરોબર, સો મિત્રો, આ હતો લિવિંગ એરિયા, જ્યાં તમને પ્રોપર સ્પેસ લિવિંગ એરિયાની અંદર મળવાની છે. એકવાર હું તમને લિવિંગ એરિયાનો પ્રોપર વ્યૂ બતાવી દઉં છું. સો મિત્રો, તમે જોઈ શકો છો આ ટાઈપનો કંઈક લિવિંગ એરિયા છે. અહીંયા તમને વોશ બેસિન એરિયા મળી જશે અને ઉપર તમે લાઇટ પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી લાઇટ લગાવેલી છે. અહીંયા રહેશે મિત્રો કિચન અને અહીંયા ડાઇનિંગ ટેબલનું સેટઅપ કરેલું છે. 6 સિટિંગનું ડાઇનિંગ ટેબલ છે, જ્યાં બી તમે ઉપર જોઈ શકો છો લાઇટ અને પંખા મળી જવાના છે. અને સામે બે બેડરૂમ અને અહીંયા કિચન છે. તો હવે હું તમને કિચનનો ટૂર કરાવી દઉં છું. જોઈ શકો છો મોડ્યુલર કિચન, લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, જ્યાં તમને ગેસ લાઇનનું કનેક્શન મળી જશે, ચીમની મળી જશે. ઉપર તમે જોઈ શકો છો ફર્નિચર કરેલું છે. આ સાઈડ બી તમે જોઈ શકો છો ફ્રીજ, ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ. બીજું એક પ્લેટફોર્મ પણ તમને કિચનમાં મળી જવાનું છે અને અટેચ વોશ એરિયા સાથેનું કિચન રહેવાનું છે. અને વોશ એરિયામાં બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને વોશ એરિયામાં પણ મળી જવાની છે. બરોબર, અને કિચનમાં પણ તમને સ્પેસ મળી જવાની છે. પ્રોપર વ્યૂ એકવાર તમે જોઈ શકો છો કિચનનો. તેમની બાજુમાં પણ ખૂબ જ સરસ એવી લાઇટ લગાવેલી છે. અને આ હતું મિત્રો કિચન. પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો. ઉપર બી લાઇટ લગાવેલી છે. સામે ફર્સ્ટ બેડરૂમ છે, અહીંયા લિવિંગ રૂમ છે. હવે આપણે ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરી લઈએ. બરોબર, અહીંયા તમને વોશ બેસિન એરિયા મળી જશે, જ્યાં બી તમે જોઈ શકો છો. હવે મિત્રો, આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો, જ્યાં પણ તમે જોઈ શકો છો એસી, ફેન, ફર્નિચર જે પણ તમે જુઓ છો બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. સામે તમે વોર્ડરોબ જોઈ શકો છો, જ્યાં તમે અંદરની સાઈડ બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે. વોર્ડરોબમાં બે વિન્ડો રહેવાના છે ક્રોસ વેન્ટિલેશન માટે, એસી અને ઉપર તમે પીઓપી કરેલું પણ જોવા મળી જશે. અટેચ વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ અને છેક ઉપર સુધી ટાઇલ્સ બી લગાવેલી છે. બરોબર, અને અહીંયા તમને ટીવી યુનિટ પણ મળી જશે અને બેડની ત્રણેય સાઈડ બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે. ઉપર તમે જોઈ શકો છો ફેન, લાઇટ, પીઓપી બધું જ એઝ ઇટ ઇઝ રહેશે. અને બેડની ત્રણેય સાઈડ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે. સામે તમને મિરર પણ મળી જવાનો છે અને ટીવી યુનિટ પણ તમે જોઈ શકો છો. અહીંયા તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો. એકવાર હું તમને પ્રોપર વ્યૂ ફર્સ્ટ બેડરૂમનો બતાવી દઉં છું. તો તમે મિત્રો જોઈ શકો છો કંઈક આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. ટાઇટલ ક્લિયર ફ્લેટ રહેવાનો છે અને પ્રોપર મેન્ટેન કરેલો ફ્લેટ છે. બરોબર, સો મિત્રો, આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ, જે બી તમે જોઈ શકો છો ઉપર પીઓપી છે, એસી, ફેન, વિન્ડો બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. બરોબર, અટેચ વોશરૂમ સાથેનું રહેવાનું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો સામે ખૂબ જ સરસ એવું ડિઝાઇન બનાવેલી છે. એસીની નીચે તમને વિન્ડો પણ એક મળી જવાનો છે, જેમાં કર્ટન્સ લગાવેલા છે. અને આ રહેવાનું છે મિત્રો અટેચનું વોશરૂમ. અહીંયા તમને
કપડાં ચેન્જિંગ માટેનો એક સ્પેસ મળી જશે અને અહીંયા રહેશે વોશરૂમ, જેમાં બી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે અને તેમાં પણ તમને એક વિન્ડો મળી જવાનો છે, બરાબર. સો મિત્રો, આ હતો સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો અને આમાં બી મિત્રો તમે જોઈ શકો છો તમને વોર્ડરોબ મળી જવાનું છે, જેમાં તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ વોર્ડરોબમાં મળી જવાની છે અને અહીંયા બી તમને બેડની સામે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ જોવા મળી જશે. ઉપર તમે જોઈ શકો છો ફેન, લાઇટ, પીઓપી એઝ ઇટ ઇઝ. સેકન્ડ બેડરૂમમાં પણ તમે જે પણ વસ્તુ જોયું છે બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરાબર. એકવાર હું તમને પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનો બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. હવે મિત્રો અહીંયા રહેવાનો છે થર્ડ બેડરૂમ, જે પણ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે, બરાબર. સો તમે જોઈ શકો છો અહીંયા વોશરૂમ તમને મળી જવાનું છે, જેમાં બી તમે જોઈ શકો છો વોશિંગ મશીન છે અને વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ મળી જશે, એક વિન્ડો મળી જશે, ઉપર પીઓપી કરેલું છે, લાઇટ, ફેન બધું જ તમને મળી જવાનું છે થર્ડ બેડરૂમની અંદર પણ. અને આમાં બી તમે જોઈ શકો છો તમને પ્રોપર સ્પેસ થર્ડ બેડરૂમની અંદર પણ મળી જશે. એકવાર પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો થર્ડ બેડરૂમનો. સો મિત્રો, આ રહેવાનો છે થર્ડ બેડરૂમ અને આ રહેવાનો છે મિત્રો પાર્કિંગ એરિયા, જ્યાં તમને કાર અને બાઇક પાર્કિંગ માટે અલોટેડ કાર પાર્કિંગ મળી જવાનું છે, બરાબર. અને સારું એવું લોકેશન રહેવાનું છે અને સારી લોકાલિટી ધરાવતા માણસો આ સોસાયટીમાં રહેવાના છે. હવે ફ્લેટની વધુ ડિટેલની વાત કરીએ તો 900 સ્ક્વેર ફીટ અપ્રોક્સનો ફ્લેટ છે, બરાબર. ફૂલ્લી ફર્નિશ્ડ. તમે જે પણ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જોઈશે બધું જ એઝ ઇટ ઇઝ સેલ કરવાનું છે. હવે ફ્લેટના ઓનર દ્વારા ફ્લેટની કિંમત 75,75,00,000 રાખવામાં આવેલી છે. નેગોશિએશન થઈ જશે, બરાબર. અને લોકેશનની વાત કરીએ તો સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે. હવે મિત્રો, જો તમારે આ ફ્લેટ વિશે વધુ ડિટેલ જોઈતી હોય તો તમને ફ્લેટ ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.